કડીલા માઇનર કેનાલમાંથી 2 વસાહતને અસરગ્રસ્તને સરકારશ્રીએ પાણી આપી છે અને જે કોઈ કહેવામાં આવે છે કે મેન લાઈન તૂટી જશે અને કોઈ કહેવામાં આવે છે કે લાઈન તોડી નાખવામાં આવી છે સાહેબ. હવે એ લાઈન તૂટી જવા કારણે અમારે 2 વસાહતનું પાણી કેનાલનું બંધ છે. એટલે હું સાહેબ જાણ કરું છું કે નિગમ પુરવઠા અધિકારીશ્રીને જાણ કરું છું કે અમારું પાક નુકસાન થશે, વળતર કોણ અમને ચૂકવશે સાહેબ. અને બીજું કે અમારી માટે કોઈ પાણીની કોઈ બીજી ટ્યુબવેલ નથી કે કોઈ સુવિધા નથી સાહેબ. હવે અમે શું કરીએ? હવે નિગમ પુરવઠા અધિકારીશ્રીને હું જાણ કરું છું કે આ પાઇપ તૂટી જશે, વહેલી તકે રિપેરિંગ કરીને પૂર્ણ કરી આપે એવી મારી માંગ છે સાહેબ. અને બીજું કે બીજી વાર આવી રીતે તૂટશે એની દેખરેખ રાખે એવી મારી માંગ છે. અને બે વસાહતના ખેડૂતો આજે મુશ્કેલીમાં પડી જશે. હવે અમે કેનાલના ભરોસે ખેતી કરી દીધી હતી. હવે અમારે પાણી આ લાઈન તૂટવાથી અમારે પાણી હાવ કંઈથી લેવાનું સાહેબ. એટલે આ વહેલી તકે રિપેરિંગ કરીને પૂર્ણ કરી આપે એવી મારી માંગ છે. અને હું નિગમ પુરવઠા અધિકારીશ્રીને જાણ કરવા માગું છું. અમારી લાઈનની તપાસણી કરે ને આ લાઈન તૂટેલી છે રિપેરિંગ કરીને પૂર્ણ કરી આપે એવી મારી માંગ છે સાહેબ. મારું ગામ છે કુંડી ઊંચા કલમ નર્મદા વસાહત. મારું નામ છે વિનય રાઠવા. હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું.